રહ્યા છો વાયએનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. થાણે વિસ્તારમાં આવેલા સત્વ પ્રાઇમના 2 બ્લોક રાત્રે નમી પડતા રહીશોના જીવ તાળવે ચોટ્યા હતા અને ક્લબ હાઉસમાં બાળકો સાથે રાતવાસો કરવો પડ્યો હતો. તંત્ર કે બિલ્ડર તરફથી કોઈ પણ યોગ્ય કાર્યવાહી નહીં થતા રહીશોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. શહેરના છાણી કેનાલ નજીક આવેલા સત્વમ પ્રાઇમ ફ્લેટના 2 ટાવરના 40 પરિવારોને આજે રવિવારે બિલ્ડરના પાપે ઘરે છોડી ભાગવાનો વારો આવ્યો હતો. વસંત તારા સ્કાઇઝની નવી બાંધકામની સ્કીમ આકાર પામી રહી છે, જેના માટે ખાડા ખોદવાની કામગીરી દરમિયાન બાઉન્ડ્રી વોલ વોકવે સાથે માટી પણ ધસી પડી હતી. ઘટનાને પગલે 40 પરિવારોને મકાન ખાલી કરવા ફાયર બ્રિગેડે જણાવતા ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. છાણી ખાતેના સત્વ પ્રાઇમ ફ્લેટને અડીને બાંધકામની બીજી સાઇટ શરૂ થઈ છે. બિલ્ડરના માણસોએ આસપાસના રહીશોની પરવા કર્યા વગર 1 મહિનાથી મનફાવે તેમ ખોદકામ કરવાનું શરૂ કરી દીધું હતું. અગમચેતીના ભાગરૂપે રહીશોએ દિવાલથી દૂર ખોદકામ કરવા પણ કહ્યું હતું. બિલ્ડરની બેદરકારીથી ઘટના ઘટતા જમવા બેઠેલા લોકોને ઘરમાંથી બહાર નીકળવાની ફરજ પડી હતી. સ્થાનિક રહીશોએ તપાસ કરતા ફ્લેટની દિવાલ તૂટી જતા માટી પણ ધસી પડી હોવાનું જણાતા રાજકીય કનેક્શન ધરાવતા બિલ્ડર સામે આક્ષેપોનો મારો ચલાવી કોર્પોરેશન તાત્કાલિક રજા છે ઠીક ઠકી અથવા તો રદ કરે તેવી માંગ કરી હતી. તો બીજી તરફ સ્થાનિક મહિલા રેખાબેન ટાકે ભાઈ કરીને પૈસો ભેગો કરી સપનાનું ઘર બનાવ્યું હતું. ત્યારે આવા બિલ્ડરના પાપે અને તંત્ર પણ પગલાં નહીં ભરતા અમારે કોના ઉપર ભરોસો મૂકવો તેવા વેધક સવાલો કર્યા હતા. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલે છે, ત્યારે ઘટનાને લઈ બોર્ડની પરીક્ષા આપી રહેલ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારની પણ હાલત કફોડી થઈ છે. જ્યારે કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સામે રહીશોના આક્ષેપ મૂકતા તેમણે જણાવ્યું હતું કે હાલમાં ટાઉન ડેવલપમેન્ટ ઓફિસરને સ્થળ પર મોકલ્યો છે. માટીનું કામ ચાલુ છે અને રહીશોની ફરિયાદ મળેથી જે કાયદેસરની કાર્યવાહી થતી હશે તે અમે કરીશું. જે કુંવરજી ખાસ કરીને વાત કરીએ ગઈકાલે સત્વ પ્રાઇમમાં કઈ રીતની ઘટના ઘટી હતી, કઈ રીતે ફાયર બ્રિગેડે કામગીરી કરી છે? રાત્રે અંદાજિત 9:10-9:15ની આજુબાજુ વડોદરા મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમમાં કોલ આવેલ કે એક બિલ્ડિંગ નમી ગયેલ છે તેવો કોલ જનરલ પબ્લિક દ્વારા આપવામાં આવેલ. એના આધારે વર્દીના આધારે ટીપીતેર ફાયર સ્ટેશનથી એક ઇમરજન્સી ટેન્ડર સાથે સ્ટાફ રવાના થયેલ. તો સ્થળ પર આવતા જે બાજુના નવીન બાંધકામ બિલ્ડિંગનો નીચેનો જે દિવાલનો પોર્શન તૂટીને અને જમીન માટી સાથે બહાર આવી ગઈ. એના લીધે પબ્લિકે જે ફોન કર્યો, બાદમાં જે કોર્ડન કરાવવાનો તે કોર્ડન કરાવી 2 ટાવરનો જે આપણા રેસિડન્સ હતા તેમને બહાર નીકાળીને સેફલી એ લોકોને ટ્રાન્સફર કર્યા હતા. શું બિલ્ડરના કોઈ નોટિસ આપવામાં આવી ફાયર બ્રિગેડ દ્વારા? ના, ફાયર બ્રિગેડ દ્વારા તો નોટિસ નથી આપવામાં આવી, પણ જે બીજા કન્સર્ન વિભાગ હશે તેમના દ્વારા જે નિયમ અનુસાર પ્રક્રિયા થશે તે કરવામાં આવશે. જો સમયસર આ બધું ના થયું હોત તો કેવી ઘટના ઘટાતી? જો અત્યારે જો સમયસર સૂચકતા અને જો વધારે આનાથી થયું હોત તો થોડી ઘટના કે જાનમાલને નુકસાન થઈ શકતું હતું. હર્ષવર્ધન કુમાર સ્ટેશન પર. દિવસેબેન શું કહેશો, જે બિલ્ડિંગ આજે ગઈકાલે ઘટના ઘટી છે, બિલ્ડિંગમાં પાછળની દિવાલ ધરાશયી થઈ ગઈ છે, કોર્પોરેશનના બિલ્ડર માટે શું કહેશો? કોર્પોરેશનને તો મને એવું લાગે છે કે એમને તો ખબર જ નથી પડતી કે શું કરવું, ક્યાંય કેવી રીતે રજા ચિઠ્ઠી આપવી. રજા ચિઠ્ઠી આપ્યા પછી એમને અત્યારે અમને એવું થાય છે કે અમે અત્યારે આવેદનપત્ર આપવા જઈએ પણ શું અમારું આ કોર્પોરેશન સાંભળશે? કારણ કે હજી સુધી બી અધિકારીઓ કે કોઈ અહીંયા આવ્યું જ નથી ને આજે તો અમે લોકો બધા બેઘર થઈ ગયા છે. ઘટના એવી ઘટી છે કે ભાઈ મને એવું તો લાગે છે કે જાનહાનિ થઈ હોત ને તો અત્યારે કોર્પોરેશનને કે વડોદરાને મોઢું બતાવવાના લાયક નહીં હોત. હકીકતમાં મને લાગે છે અત્યારે અમારે ત્યાં તો બધા એટલા બધા ખરેખર મને નથી, અને હજી સુધી બી કોઈ જ નથી આવ્યું. સ્થાનિક કાઉન્સિલર આવ્યા હતા અમારી સાથે, પોલીસને અમે, કારણ કે જ્યારે થાય ત્યારે તો ખરેખર એક માણસને કંઈ ખબર જ ના પડે, બરાબર? તો પોલીસને બોલાય, પછી ફાયર બ્રિગેડને બોલાય, કારણ કે આપણે સેફટી તો કરવી જ પડે. અત્યારે બી તમે તમારું ન્યૂઝ ચેનલ જુઓ, કામગીરી તો ચાલુ જ છે. પછી બિલ્ડરને ત્યાંથી કોઈ પણ બિલ્ડરને ત્યાંથી એમનો માણસ આવ્યો નથી મળવા. પોલીસે ખાલી અમે જ ગયા તો ખાલી એક એફઆઈઆર કરી છે, એમને જાણવા જો કરી છે, બરાબર? અને હવે હું તો એવું કહું છું કે હજી અમારા આ છોકરાઓ જે 40 ઘર છે અને 40 કરતાં બી હજી અમારી સીટ તમે પાછળ જોશો ને તો હજી આનો પડકો લગભગ બધા ટાવરને થવાનો. કારણ કે પ્લિન્થ જ અમારી જો તમે આ બેનનો તમે અમારી રેખાબેન છે જે અત્યારે બોલતા તેમની વ્યથા વેદના જુઓ. માણસ પાઈ કરીને ઘર બનાવે છે, બરાબર? આજે બધાએ કંઈ આપણે અત્યારે બધા કંઈ આ પૈસા બીજું નથી થવાનું, કારણ કે અત્યારે કંઈક મકાન કરવું એટલે ઇટ ઇઝ નોટ એન જોબ. આખી મૂડી જતી રહે છે, બરાબર? અને હજી તો અમારા લોનના હપ્તા બી નથી ભરાયા, હજી છોકરાઓ ભણે.
અને અત્યારે શું કરે, અને આ બેન બી અત્યારે મને એવું થાય કે બધાને જોઈને મને એવું થાય કે હું કેવી રીતે આપણે આ તમે કહો છો બધા આવો છો, પણ આનું નિરાકરણ શું, ક્યારે થશે? આ ઘટના અમે સત્વ પ્રાઇમમાં ઘટી છે, જાણી કેનાલ પાસે આવેલી છે, અશાંત એનું હવે અશાંતારા છે અમારી, કોઈક બિલ્ડરની સાઇટ છે. મને નથી ખબર પડતી કે વડોદરાની અંદર બિલ્ડર લોબી આટલી બધી આપણા ઉપર હાવી થાય. સામાન્ય માણસ તો ખાલી એ લોકોને બુકિંગમાં જ ઇન્ટરેસ્ટ છે. અમારે તો આ બાજુ અશાંતારા છે, આ બાજુ સત્વ વિલા છે, એનું બી છે, આ બાજુ કૃષ્ણા પ્લેનેટમાં 10 માળ, અહીંયા 14 માળની બિલ્ડિંગ બને છે, બોલો. ને આ વસ્તુ કરતા, અને આપણે મધ્યમ વર્ગના માણસો બધા નોકરી ધંધા છોડીને અમારે જો સોસાયટીમાં બધા અહીંયા ઘરમાં બેઠા છે કે અમારા ઘરનું શું થશે? આજે અમે બહેનોને રોકીએ છીએ કે ના જતા, કેમ કે કઈ જાનહાની આજે નથી થઈ, પણ છતાં બી એની વસ્તુ છે, એની 10મા 12માની રિસીપ્ટ બી અંદર પડી છે. તો છોકરાઓ એક્ઝામ આપવા, આજે એ લોકોની માનસિકતા તમે વિચારો. આજે 10મા 12માની એક્ઝામ ચાલે છે, એને લગભગ કેટલા બધા છોકરાને 10મા 12માની એક્ઝામ ચાલે છે અત્યારે, અને અત્યારે નાના છોકરાઓની બી એક્ઝામ સ્ટાર્ટ થશે. બીજું કે અત્યારે તો મને એવું થાય છે કે આ મને હું તો આખી રાત સુઈ જ નથી ગઈ, અને અમે 12 વાગ્યા ગયા 3 વાગ્યા સુધી અમને હજી સુધી કોઈ જ કાર્યવાહી મને નથી લાગતું થઈ. અને હજી આ બધા કહે છે કે આપણે આવેદનપત્ર શેના માટે આપવાનું? એ કોર્પોરેશનની બી જવાબદારી છે કે એ લોકો અહીંયા આવું, ટાઉન પ્લાનિંગ વાળાએ આવવું જોઈએ, કમિશનરે બી આવવું જોઈએ, કોઈને મોકલવા જોઈએ. અને અમને સાંત્વના, તમે પ્રાથમિક અમે ફૂડ ને બધું અમે જાતે બી કરી શકીએ એવા છે ભાઈ, એટલે અમે સક્ષમ છે, પણ અમારું રહેઠાણનું શું હવે? આ મધુનગર થાય એના જેવું થાય તો તમે શું કરત? નિમિષા તકત. Subscribe now and press the bell icon. Never miss an update.